આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ. સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવમાં આપનું સ્વાગત છે. હું ભામિની કંસારા, સત્યની સાથે જનતાનો અવાજ. આવો નિહાળીએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના દાહોદ જિલ્લાના એક દિવસીય પ્રવાસ દરમિયાન બપોર બાદ અત્રેના જાણીતા દ્રષ્ટિ નેત્રાલયની વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે આરોગ્યલક્ષી કામગીરીનું નિરીક્ષણ કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની મહત્વાકાંક્ષી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને ક્ષેમ કુશળ પૂછ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલના પરિસરમાં આગમન સમયે દ્રષ્ટિ નેત્રાલયના ડિરેક્ટર અને સમગ્ર સ્ટાફ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર શ્રેયા શાહે મુખ્યમંત્રીશ્રીને 3D સ્કેલ મોડેલના માધ્યમથી સમગ્ર પ્રોજેક્ટની રૂપરેખા આપી હતી અને માહિતગાર કર્યા હતા. ડોક્ટર શ્રેયા શાહે મુખ્યમંત્રીશ્રીને હોસ્પિટલના આગામી પ્રોજેક્ટ, ઉપલબ્ધિ, તબીબી સુવિધાઓ, સંસ્થા દ્વારા કરવામાં આવતી કામગીરી વિસ્તૃત રીતે માહિતગાર કર્યા હતા. આ નિરીક્ષણ બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢીકરણ ભાગરૂપે હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર મેહુલ શાહ અને ડોક્ટર શ્રેયા શાહ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી જરૂરી ચર્ચા વિચારણા કરી હતી. સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ માનવી અને આશીર્વાદરૂપ બની રહે તેવા હેતુથી સાર્થક કરતા મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલના પરિસરમાં ઉપસ્થિત આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. એક સંવેદનશીલ જનપ્રતિનિધિ તરીકે મુખ્યમંત્રીશ્રીએ અત્યંત આત્મીયતાપૂર્વક દર્દીઓને ક્ષેમકુશળ પૂછી અને તેમને નિઃશુલ્ક સારવારની સુવિધાઓ માટે માહિતગાર અને માહિતી મેળવી હતી. રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, દાહોદ.